जय सियाराम, जय महाकाल, जय हनुमान जी महाराज, जय भैरव दादा, जय कुलदेवी माता, जय गुरु महाराज, जय सर्व पितृ देवताओं। કુદરત કૃપાની સાથે સાથે આપણને પિતૃ કૃપા પણ કળિયુગની અંદર બહુ માધ્યમ કીધું છે. પિતૃની કૃપા સિવાય આપણે કળિયુગની અંદર વંશ વેલો આપણો વધવો, સુખ શાંતિ આવી, સમૃદ્ધિ આવી, એ બધી પિતૃઓનું કાર્ય છે. દેવી દેવતાઓ, ઈષ્ટદેવ ઈષ્ટદેવી, કુળદેવી એ આપણું કુળનું રક્ષણ કરે છે. બરાબર. બેયના અલગ અલગ વિભાગ હોય છે. એટલે આપણે ઘણા લોકોને આ બાબતની તકલીફ હોય, એના કઈ વંશ વેલો આગળ ચાલવો, સુખ શાંતિ ન હોય, બાળકોને લઈને પ્રશ્નો હોય, ધંધા રોજગારના પ્રશ્નો હોય, એ બધા થોડાક આપણે પિતૃની અંદર આવે છે. બરાબર. એ પ્રશ્ન સોલ્વ કરવાથી આપણને આની અંદર બધા ફાયદા થાય છે. બરાબર. ને પછી ઘણા લોકો પાસે એવું સાંભળવા મળે કે બાપુ અમને પિતૃ નડે છે, ને પિતૃ કોઈ દિવસ કોઈને નડતા નથી. પેલું તો એ એક. બરાબર. અમારી ભાષામાં પિતૃ હંમેશા રક્ષણ કરે છે, આપણું કલ્યાણ કરે છે. બરાબર. પણ એક પ્રકારનો દોષ એનો હોય એમ કે ભાઈ એને આપણે આ જે મૃત્યુ પામ્યા પછી એને ગતિ નથી મળી કે એ કયા લોકની અંદર છે, આપણે એની પાછળ પંચબલી શ્રાદ્ધો કરીએ છીએ. પ્રેત બલિ ને નારાયણ બલિ ને 5 પ્રકારના શ્રાદ્ધ. એમાં 5 જગ્યાએ એનો આત્મા કઈ જગ્યાએ હોય તો એને એમાંથી મુક્ત કરવો એ આપણી એના બાળકો તરીકે આપણી ફરજ આવે છે. એટલે ઈ દોષમાં આપણને હોય, ઈ વસ્તુ આપણને નડતી હોય, ઈ દોષ નડતો હોય. પિતૃઓ તો હંમેશા આપણું કલ્યાણ જ ઈચ્છે છે. અને કળિયુગમાં ખાસ પિતૃ દેવો ભવ એમનું સૂત્ર અત્યારે કળિયુગમાં ખાસ લાગે, કારણ કે આ એનો યુગ છે એમ. બરાબર. એટલે કાંઈ ન કરી શકો તમે તો સવારમાં એક સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્ય ગાયત્રી મંત્ર બોલી, પિતૃ ગાયત્રી મંત્ર બોલી, અને શક્ય હોય તો એ જળ ઘરમાં બધે છાંટો, અથવા તમે તમારી ઉપર જળ છાંટી અને તમારો જે ધંધો રોજગાર હોય એ ચાલુ કરી દો, એટલે ફેર પડી જાય. પછી ચૈત્ર મહિનો છે, કારતક મહિનો છે, ભાદરવો મહિનો છે, એ બધા પિતૃઓના મહિના છે એમ. બરાબર. ત્યારે એ લોકોને એનો હક છે કે એ મહિનાની અંદર આપણે જે કઈ કાર્યો કરી એને ફળીભૂત થાય અને એના આશીર્વાદ આપણી ઉપર વરસે એમ. બરાબર. તો બને ત્યાં એ મહિનાની અંદર આપણી જેવી યથાશક્તિ હોય એમ. પિતૃ એમ નથી કહેતા કે તમે લાખો રૂપિયા ખર્ચીને આ કરો ને ઓલું કરો ને આ કરો ને, એવું નથી એમ. બરાબર. શક્ય હોય તો એના હોમ હવન જે કઈ થતું હોય એ બધું કરો, એનું કર્મકાંડમાં જે એના નીતિ નિયમ આવતો હોય, જે શાસ્ત્રોમાં બતાવ્યું હોય, પછી એના નામ સ્મરણ કરો, એની પાછળ કોઈ ગરીબોને દાન આપો, કોઈ મૂંગા જનાવરો હોય એને તમે ઘાસચારો પિતૃની નિમિત્તે એના નામથી, અને એવી પ્રાર્થના કરાય કે ભાઈ અમને જે કાંઈ તમારી કૃપા પ્રાપ્ત થવાની હોય થાય, અમે અજાણ છીએ, અમને આમાં કઈ ખ્યાલ આવતો નથી. બરાબર. અને બને એટલું અમે કાલાવાલા કરીએ છીએ અને તમારી ભક્તિ કરીએ છીએ. બરાબર. તો કળિયુગની અંદર પિતૃનું માતમ બહુ સરસ આપ્યું છે. અને શક્ય હોય તો રોજે 7 આપણે પિતૃ ગાયત્રી મંત્રો કરાય. પિતૃ ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે: ઓમ પિતૃ ગણાય વિદ્મહે જગત ધારણીય ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત. આવા 7 મંત્રો, 11 મંત્રો, શક્ય હોય તો માળા કરાય. આપણા બાળકોને આ 7 મંત્ર કરવામાં, 11 મંત્રો કરવામાં, માળા કરવામાં કાંઈ વાર ન લાગે. 10 મિનિટ થાય. બરાબર. તો 10 મિનિટ આપણે આપણા પિતૃઓને ખરેખર ફાળવવી જોઈએ આ સમયની અંદર. તો આપણા બાળકોનું બધાનું કલ્યાણ થાય, રક્ષણ થાય, આપણો વંશ વેલો હાલે. અત્યારના લગભગ જાજે ભાગે મેજર પ્રશ્નો એવા છે કે છોકરાઓના સંબંધ નથી થતા, સંબંધ થાય તો સંબંધો પછી તૂટે છે, અને એમાંય પણ આગળ પછી જાય અને સંબંધ થાય તો બાળકો સંતાનો થવામાં પ્રશ્નો આવે છે, અને એમાંય સંતાનો થાય તો એ સંતાનોની અંદર હોતા અમુક રોગ આવે છે. આપણે જોઈએ છીએ નાના નાના સંતાનો જે હોય ત્યાં એને પેટીઓમાં રાખવા પડે છે, પેટની અંદર કાણા આવે છે, આ ને તેને નિત નવા રોગો આવે છે કે જે એને જન્મ લીધો છે ત્યાં જ એમ. બરાબર. એટલે આ બધા દોષ હોય, એની મુક્તિ માટે આ બધું ખાસ કરો એમ. બરાબર. અને શક્ય હોય તો સારી રીતે સારા સાધુ સંતો પાસે એનું જાણો કે આમાં પિતૃ માટે શું કરવું જોઈએ. અને કાંઈ નહીં તો કાંઈ નહીં, સવારમાં તમે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું ચાલુ કરી દો, સૂર્ય ગાયત્રી કરો, પિતૃ ગાયત્રી કરો, એક હનુમાન ચાલીસાની માળા, હનુમાન ચાલીસાના એક જાપ કરો,
અને એક ત્રંબકમ યજામહેના 11 મંત્રો બોલો કે જે ત્રંબકમ યજામહે મંત્ર પણ બહુ શક્તિશાળી મંત્ર છે, બરાબર. અને એનું પણ માતમ છે કે અસાધ્યમાં અસાધ્ય રોગ એનેથી મટી જાય. અને દર શનિવારે સુંદરકાંડનો એક પાઠ કરો, જેથી હનુમાનજી તમારું, તમારા બાળકોનું, કુળનું બધી રીતે રક્ષણ કરે એમ, બરાબર. કળિયુગના દેવો છે આ બધા, હનુમાનજી છે, ભૈરવ દાદા છે, મહાકાલ છે, આપણા કુળદેવી છે, આપણા પિતૃદેવો છે. એટલે એનું બને એટલું બધાનું શક્ય એટલું, ઈ કોઈ એવું નથી કહેતા કે તમે અમને લાખો રૂપિયા ધરી દો અને લાખો રૂપિયાની આ કરો ને આ કરો. ઈ તો એની 5 માળા કરો, એને ભગવાનને બપોરે જમાડો, જે કોઈ એના વાર વર્તોલા એના નિયમ હોય. શ્રાવણ મહિનો છે તો શિવજીની ઉપાસના કરો, ભાદરવો મહિનો છે તો પિતૃઓની ઉપાસના કરો, આસો મહિનો આવે તો કુળદેવી આપણી જે આદ્યશક્તિ માતાજી છે એની ઉપાસના કરો. મંત્રો નું કળિયુગમાં બહુ ફળ આપ્યું કીધું છે, એટલે મંત્રો ખાસ કરો એમ, બરાબર. ચૈત્ર મહિનો હોય, માતાજીનું હોય આપણે અનુષ્ઠાન, બરાબર. તો 3 માતાજી સરસ્વતી, લક્ષ્મી, કાલી બધાના અનુષ્ઠાન આપણે કરી શકીએ છીએ. અને આપણા કુળદેવીનું અનુષ્ઠાન કરાય, એના શક્ય એટલા જાપ કરાય. 9 દિવસ સુધી શક્ય હોય તો ઉપવાસ અને નહીતર એકટાણું કરાય. અને માતાજીના સાનિધ્યમાં રહેવાય તો માતાજી આપણને ફળ આપે છે. શ્રાવણ મહિનો હોય તો એવી રીતે શિવજીને શક્ય હોય તો પારદ શિવલિંગ બનાવો, તમે પાર્થિવ શિવલિંગ બનાવો, પારદ શિવલિંગની પૂજા કરો, પાર્થિવની કરો, રોજે અભિષેક કરો, બરાબર. દર સોમવારે અલગ અલગ અભિષેક કરો. એક સોમવારે શેરડીના રસનો અભિષેક કરો, એક સોમવારે મધનો કરો, એક સોમવારે પંચામૃતનો કરો, પછી એક સોમવારે ઘૃત એટલે ઘીનો, એમ અલગ અલગ જે તમને તમારી રાશિ પ્રમાણે આવતું હોય. કાળા તલનો અભિષેક પણ સારો ગણે છે એમ, બરાબર. એમાંથી ને પિતૃ દોષ હોય તો દૂર થઈ જાય છે, તો એ પણ કરો એમ, બરાબર. બહુ બધું વિધિ વિધાન આપણા શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ આપેલા જ છે, પણ આપણે અત્યારે થોડુંક આ સમયની હિસાબે થોડુંક ભૂલી ગયા છે, થોડુંક આપણને ખબર નથી. તો સારી જગ્યાએથી જાણો, સારા એવા સાધુ પુરુષો, સારા પુસ્તકોમાંથી જોવો કે ખરેખર આપણે આપણી પરંપરા શું છે. અને સનાતન ધર્મની બધી જે રીતિ છે એ બધી આ બધા દોષોમાંથી મુક્તિ આપવા માટેની જ છે. એટલે શક્ય એટલું સનાતન ધર્મ રક્ષી તો રક્ષત, બરાબર. ધર્મનું રક્ષણ કરશો તો જ આપણું રક્ષણ થાય. આ એક ખાસ યાદ રાખવાનું છે. જય સિયારામ, જય ભોળાનાથ, જય મહાકાલ, જય હનુમાનજી મહારાજ, જય ભૈરવનાથ, જય કુલદેવી માતા, જય ગુરુ મહારાજ. ઓમ પિતૃદેવતાય નમઃ.